પાલનપુરમાં પણ થી થતા રહી ગયા ઇન્દોર કાંડ। બુધવારના રોજ પાલનપુરના મફતપુરા વિસ્તારમાં પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ આવવા લાગ્યું હતું, જેને લઈ સ્થાનિક જાગૃત વ્યક્તિ દ્વારા પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી અને તેઓ દ્વારા તાત્કાલિક મુલાકાત લઈ આ વસ્તુની ગંભીરતા સમજી તપાસ કરતા ગંદા પાણીનો ફોલ્ટ મળ્યો અને જેને સુધારવાની કામગીરી કરવામાં આવેલ। સ્થાનિક નાગરિકની જાગૃતતાને લઈ ઇન્દોરની જેમ ઘણા લોકોના જીવ બચી જવા પામ્યો છે। કેટલા દિવસથી 4-5 મહિનાથી પાણી ગંદુ જ આવે છે। છોકરાઓને બીમારી છે, વાયરસ બતાવે કેટલા છોકરાઓ આવી રીતે બીમાર છે? અમારે 5-6 ભાઈના છોકરા બીમાર છે। 6 ભાઈઓના છોકરા હાલમાં બીમાર છે। બે જુડવા છે, એને ઇન્સ્પેક્શન છે, બબલીની ઇન્સ્પેક્શન છે। આની છોકરી બે છે, બેને ઇન્સ્પેક્શન છે। ડોક્ટરે શું કીધું? પાણીનો વાયરસ છે। પાણીનો વાયરસ મને બતાવે। આમાં છોકરાને પીઝા થઈ જશે, મેં દાખલ કર્યો છોકરાને કે પાણીનો વાયરસ છે તમારે મતે અને તમારે વિશ્વાસ ના આવતા હાલે જ છોકરો તમને બતાવે કે છોકરાને હાલે જ અત્યારે ચાલુ કર્યું ને આ સબ્જી ધોવા પાણી કોઈ ફોગ વાળું જ પાણી આવે। હેરાન થઈ ગયા તમે લોકો હમણાં પાણી ના વાપરતા બંધ કરી દો નળ। કાલથી હું તમારે ત્યાં ટેન્કર મુકાવવાનું કરાવું છું આ તો બેન કોઈ વાંધો નહીં। અને ત્યાં સુધી નગરપાલિકા દ્વારા કામ ઝડપી થાય એના માટે તેનું સૂચના કોઈ આપો। વાંધો નહીં।